નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં રાત્રે 12 વાગે સલમાન ખાનના જન્મદિવસની ઉજવણી જાહેરમાં ફટાકડા ફોડી કેક કાપતા વિવાદ સર્જાયો હતો, જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ફિલ્મી અભિનેતા સલમાન ખાનના જન્મદિવસની ઉજવણી રાત્રિના 12 વાગ્યાના સમયે વડોદરાના અકોટા વિસ્તારના બીપીસી રોડ પર આવેલી ખાનગી કાપડની દુકાન પાસે રસ્તા પર કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી, જે અંગે કોઈ પણ જાતની પરવાનગી લેવામાં નહીં આવતા પોલીસે સ્થળ પર આવી ડીજે વગાડવાનું બંધ કરતા પોલીસ ચાલ્યા ગયા બાદ ફરી 12 વાગ્યાના સુમારે કેક કાપીને ફટાકડા ફોડી સલમાન ખાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંગેનો વિડીયો વાયરલ થયો હતો। આ અંગે પોલીસમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે અકોટા પોલીસમાંથી કોઈ પણ પ્રકારની જન્મદિવસની ઉજવણીની પરવાનગી આપવામાં આવી નથી। વિવાદ સર્જાતા અલકાપુરી ખાતે આવેલ JW શોરૂમની બહાર જાહેર રસ્તા ઉપર કોઈ પણ પ્રકારની પરવાનગી વગર લાઉડ સ્પીકર વગાડી સલમાન ખાનના ફેન દ્વારા બર્થડે પાર્ટીની ઉજવણી કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અકોટા પોલીસે કરી હતી। આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને ડીજેનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા। અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારના JWના શોરૂમની આગળ રોડ ઉપર અભિનેતા સલમાન ખાનની બર્થડેની ઉજવણી બાબતે જે કેક કાપી અને ઉજવણી કરવામાં આવી રહેલ હતી, જેમાં ડીજે વગાડી અને જાહેર જનતાને અડચણરૂપ થાય તે રીતના કોઈપણ જાતની પરવાનગી વગર ઉજવણી કરતા હતા, તે બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને તેમાં 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે। માં એક છે વિપુલ કિશોરસિંહ મકવાણા, જે JWના મેનેજર છે। બીજા છે સરફરાજ ઇશ્તિયાક અલી સૈયદ, જે ત્યાં બીજી એક કંપની આવેલી છે હ્યુમનના મેનેજર છે, અને એક ડીજેના સંચાલક છે સલમાન સલીમભાઈ મહેમાણ। શું કાર્યવાહી? જાહેરનામાના ભંગનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।